નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બ્રિજેશ પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમની સમજણ પ્રવૃત્તિ દ્વારા કેળવી હતી. એ પ્રવૃત્તિમાં આપણે જોયું હતું કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની પર પરસ્પર બંને એકબીજા ઉપર બળ લગાડે છે. પરસ્પર લાગતા બળના મૂલ્યો સમાન છે, પરંતુ તેની દિશા જુદી જુદી હોય છે. અને એ સાબિત કરવા માટે આપણે એક પ્રયોગ કર્યો હતો કે ગોળાની નાળ આકારના ચુંબકમાં વિદ્યુત પ્રવાહ ધારિત તારને આપણે ગોઠવ્યો હતો અને પછી આપણે એ જોવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા એટલે ચુંબકીય ક્ષેત્ર જો નક્કી રાખવામાં આવે અને વિદ્યુત પ્રવાહની દિશા વારાફરતી બદલવામાં આવે તો બળની દિશા બદલાય છે. આપણે જોયું હતું કે બળની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા ઉપર કેવી રીતે આધાર રાખે છે. ત્યારબાદ એ જ પ્રયોગનું પુનરાવર્તન અલગ રીતે કર્યું હતું. જેમ કે વિદ્યુત પ્રવાહની દિશા સેમ રાખી હતી, એક જ દિશા રાખી હતી સમગ્ર પ્રયોગ દરમિયાન, પરંતુ ચુંબકીય ક્ષેત્રની દિશા બદલી હતી. ચુંબકીય ક્ષેત્રની દિશા બદલવાથી પણ બળની દિશા બદલાતી હતી. અને આપણે એક તારણ કાઢ્યું હતું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર જ્યારે ચુંબકીય બળ કોઈ પણ પ્રકારનું બળ લાગે છે ત્યારે તે બળની દિશા કોની ઉપર આધાર રાખે છે? તો એક, વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે, અને બે, ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર આધાર રાખે છે. આ પ્રયોગ દ્વારા આપણે આ બે વસ્તુનું તારણ કાઢી શકીએ છીએ. ફરી યાદ કરી લઈએ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર જ્યારે બળ લાગે છે ત્યારે લાગતા બળની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર આધાર રાખે છે. એટલે આ સમગ્ર ઘટનામાં આપણે જોઈએ તો ત્રણ વસ્તુની દિશાનો આપણે અભ્યાસ કર્યો હતો. ચુંબકીય ક્ષેત્રની દિશા એને બરાબર લંબ વિદ્યુત પ્રવાહની દિશા હોય. વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર બરાબર લંબ હોય, 90 અંશના ખૂણે એક્ઝેક્ટ જ્યારે લાગતા હોય ત્યારે જે બળ ઉત્પન્ન થાય છે તે મહત્તમ બળ હોય છે. સૌથી વધુ બળ લંબ દિશામાં હોય ત્યારે લાગે છે. એનો મતલબ એવો નથી થતો કે જો લંબ દિશામાં ના હોય તો બળ ઉત્પન્ન નથી થતું. જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ બંને થોડોક એંગલ બદલાય તો બળ તો લાગશે જ, પરંતુ તે બળનું મૂલ્ય ઓછું હશે. તો આની ઉપરથી આપણે એ પણ શીખી શકીએ છીએ કે જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત તાર અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી અને જો બળ મેળવવું હોય, બળ ઉત્પન્ન કરવું હોય અને એ બળ જો મહત્તમ ઉત્પન્ન કરવું હોય તો ઓબ્વિયસલી મિત્રો આપણે એટલું તો તારણ કાઢી શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ આ બંનેની દિશા પરસ્પર પરફેક્ટ 90 અંશના ખૂણે હોવી જોઈએ. પૂરેપૂરી 90 અંશના ખૂણે જ્યારે બંને એકબીજાના 90 અંશના ખૂણે રાખવામાં આવે તો બળ મહત્તમ મળે છે. તો એ વાહક તાર પર લાગતું બળનું મૂલ્ય સૌથી વધુ હોય છે. એટલે ક્યારેક આવા પ્રશ્નો 1 માર્ક્સમાં પૂછી શકાય છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર જ્યારે બળ લાગે છે ત્યારે બળનું મૂલ્ય મહત્તમ ક્યારે મળશે? તો આનો જવાબ રૂપે આપણે શું કહી શકીએ? તમે અનુમાન કરી શકો છો. તો મિત્રો એનો જવાબ એ હોય કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર 90 અંશના ખૂણે હોય, પરસ્પર પરફેક્ટ લંબ હોય, એકબીજાના પૂરેપૂરા લંબ હોય,
ત્યારે મહત્તમ બળ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. અને એ મહત્તમ બળ એ કેટલા અંશના ખૂણે લાગતું હશે? તો એ બંનેના પરસ્પર એ લંબ હોય છે. એનો મતલબ એ થયો કે બળ, વિદ્યુત પ્રવાહની દિશા અને બળની દિશા બંને એકબીજાના લંબ હોય. વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બંને એકબીજાના લંબ હોય. એટલે ઓટોમેટિક બળ અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ પણ એકબીજાના લંબ થાય. એનો મતલબ એ થયો કે ત્રણે ત્રણ વસ્તુ પરસ્પર લંબ હોય છે. એટલે આપણે જો જોઈએ તો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કંઈક આ રીતે આપણે ગોઠવતા હોઈએ છીએ કે આ મારી આંગળી એ કઈ દિશા બતાવે છે? તો વિદ્યુત પ્રવાહની દિશા. આપણે એને અહીં આ રીતે લગાડી દઈશું તો આપણને યાદ રહેશે કે આ વિદ્યુત પ્રવાહની દિશા છે. અહીં આપણે જોઈએ તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર લંબ છે. ત્યારે અહીં લાગતું બળ મેક્સિમમ હોય છે, આ બળ મહત્તમ હોય છે, અને એટલે આ બળની દિશા નક્કી થઈ જાય. જો હું વિદ્યુત પ્રવાહની દિશા બદલું છું તો અહીં જોઈ શકો છો બળની દિશા બદલાય છે. વિદ્યુત પ્રવાહની દિશા પહેલાં મેં આ દિશામાં રાખી તો બળની દિશા વિદ્યુત પ્રવાહ આ દિશામાં હોય તો બળ ઉપરની તરફ લાગે છે અને ચુંબકીય ક્ષેત્ર મારાથી તમારી તરફ છે. ફરી આપણે જોઈએ હવે કે વિદ્યુત પ્રવાહની દિશા બદલું છું. ચુંબકીય ક્ષેત્રની દિશા તો મારાથી તમારી તરફ જ છે, પણ વિદ્યુત પ્રવાહની દિશા આમ ગઈ તો બળ નીચેની તરફ લાગે. આમ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આપણને એ સમજાવે છે કે બળ કઈ દિશામાં લાગશે. તો આની ઉપરથી મિત્રો એટલું ચોક્કસ આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહધારિત તારની વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા જો આપણને ખબર હોય, જો આપણાથી એ આપણને જ્ઞાત હોય તો ચોક્કસપણે હવે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરી અને આપણે બળની દિશા નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો આપણે પીપીટીમાં પણ આપણે પહેલાં જોયું હતું કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું કહેવા માંગે છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે. તો આપણને ખબર છે કે એનો ઉપયોગ મોટે ભાગે વિદ્યુત મોટર, જનરેટર, લાઉડસ્પીકર, માઇક્રોફોન આવી બધી જે વસ્તુઓ બજારમાં આપણને મળતી રહેલી છે એની અંદર આ જ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બળ ઉત્પન્ન થાય. અને એ બળનો ઉપયોગ કરી એને વ્યવહારમાં કેટલીય વસ્તુઓ તમે અને હું બંને લોકો આપણે વાપરતા રહ્યા છીએ. તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ એને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં આપણને કદાચ મેં હાથથી બતાવ્યું તો હું 3 ડાયમેન્શનમાં ના બતાવી શક્યો હોઉં, તો અહીં આપણે આકૃતિમાં થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિની અંદર અંગૂઠો છે એ બળની દિશા બતાવે છે, પ્રથમ આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે અને મધ્યમાં આંગળી જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. અને એ જ વસ્તુ આપણે બાજુમાં આકૃતિ દ્વારા પણ આપણે નીચે સમજાવી શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર, ગતિ એટલે કે બળ અને વિદ્યુત પ્રવાહ પરસ્પર એકબીજાને 90 અંશના ખૂણે હોય છે. ત્યારે મેક્સિમમ કાર્ય આપણે આ પરિસ્થિતિમાં કરી શકીએ છીએ. તો મિત્રો આગળ આપણે જોઈએ તો વિદ્યુત મોટર જે છે એ વિદ્યુત મોટર એ છે શું? તો વિદ્યુત મોટર એક એવું ઉપકરણ છે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આપણે હમણાં જોયું કે જ્યારે વિદ્યુત પ્રવાહ આપવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરીએ છીએ ત્યારે જે તાર છે એ પોતે ડિફ્લેક્શન બતાવે છે, ડાબી કાં તો જમણી તરફ. એ ડિફ્લેક્શન બતાવે છે એનો મતલબ બળ ઉત્પન્ન થયું. બળ ઉત્પન્ન થયું એના લીધે જ એ વાહક તાર કાં તો ડાબી કાં તો જમણી તરફ ખસે છે. ડાબી કાં તો જમણી તરફ એ ખસે છે. એટલે આપણે આગળ 9મા ધોરણમાં શીખેલી એક વ્યાખ્યા યાદ કરી લઈએ. 9મા ધોરણમાં આપણે શીખ્યા હતા કાર્ય કોને કહેવાય? તો બળની દિશામાં થયેલું સ્થાનાંતર.
કોઈપણ વસ્તુએ બળની દિશામાં કરેલા સ્થાનાંતરને કાર્ય કહે છે. એનો મતલબ અહીં વાહક તાર ઉપર ક્યાંક કાર્ય થાય છે. એ જે કાર્ય છે એ કાર્ય કયા સ્વરૂપે થાય છે? તો યાંત્રિક ઉર્જા સ્વરૂપે થાય છે. એટલે કે જે તાર છે એ ખસે છે. એ ખસે છે શું આપવાથી ખસે છે? તો વિદ્યુત ઉર્જા આપી. આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ઉર્જા આપી. વિદ્યુત ઉર્જાના આપવાથી તાર એ ડાબી જમણી તરફ ખસે છે. એ ખસે છે એનો મતલબ એ યાંત્રિક ઉર્જામાં એનું રૂપાંતર થાય છે. આ જ વસ્તુનો ઉપયોગ કરીને વિદ્યુત મોટર બનાવવામાં આવે. વિદ્યુત મોટર નો બેઝિક જો કોઈ વાત હોય તો એ જ છે કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. અને આ જ વાતને લઈ અને વિદ્યુત મોટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણે આકૃતિમાં જોયું, અત્યારે પીપીટીમાં જુદી જુદી વસ્તુ આપણે જોઈ હતી અને ફરી આપણે જોઈ લઈએ કે વિદ્યુત મોટર એ ક્યાં વપરાય છે. તો આપણે જોઈએ પીપીટીમાં કે પંખામાં. આપણે દરેકના ઘરે પંખો હશે. એ સીલિંગ ફેન હશે, ટેબલ ફેન હશે કે એક્ઝોસ્ટ ફેન હશે. એ કોઈ પણ પ્રકારના ફેનમાં વિદ્યુત મોટરનો ઉપયોગ થાય છે. શું થાય છે? તો આપણે બધાને ખબર છે કે હું ઘરે સ્વિચ ઓન કરું છું ત્યારે પંખો ફરે છે. પંખો ફરે છે એટલે સ્વિચ ઓન કરું છું ત્યારે વિદ્યુત ઉર્જા આપું છું અને પંખો ફરે છે ત્યારે એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે એટલું તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કેમ ફરે છે. તો એની ઉપર આ જે બળ છે એ લાગે છે. વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. જે વિદ્યુત પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર અને પરસ્પર આ બધા એક વિરુદ્ધ પ્રકારનું બળ ઉત્પન્ન કરે છે. જે બળના કારણે પંખો ફરે છે. એટલે કે મોટરની અંદર બળ ઉત્પન્ન થાય છે. જે બળનો ઉપયોગ કરી અને જેને જે વસ્તુ આપણે જે બનાવી એ રચનાને આપણે નામ આપ્યું વિદ્યુત મોટર, જેના દ્વારા કોઈ પણ વસ્તુ આપણે ફેરવી શકીએ છીએ. બીજું આપણે જોયું કે ક્યાં વપરાય છે. તો બીજી આકૃતિમાં આપણે જોઈએ તો વોશિંગ મશીન. આપણા દરેકના ઘરે કપડાં ધોવા માટેનું મશીન હશે, વોશિંગ મશીન. તો વોશિંગ મશીન આપણે જોઈએ છે કે ફરે છે અંદરથી. અંદરનું ડ્રમ છે એ અંદરનું ડ્રમ ગોળ ફરે છે. એ ડ્રમને ગોળ કોણ ફેરવે છે? તે ડ્રમને ગોળ ફેરવવાનું કામ પણ કોણ કરે છે? તો વિદ્યુત મોટર જ કરે છે. આ ઉપરાંત વિદ્યુત મોટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો મોટર કારમાં. એટલે આપણે કારનું નામ, વાસ્તવમાં કારનું નામ શું છે? મોટર કાર. આપણે બધા જ લોકો બાઇક ફેરવીએ છીએ તો એને મોટર બાઇક પણ કહેવામાં આવે, કેમ કે એની અંદર પણ મોટરનો ઉપયોગ થાય છે. તો આમ આ તો ખાલી 2-3 ઉદાહરણ આપણે આપ્યા. કઈ જગ્યાએ મોટરનો ઉપયોગ થાય છે? ઘરઘંટીની અંદર ઉપયોગ થાય છે, પંખામાં જોયું, વોશિંગ મશીનમાં જોયું, ઘરઘંટીની અંદર થાય છે, કારની અંદર થાય છે, ઉદ્યોગોની અંદર મોટા મોટા યંત્રો ચલાવવા માટે પણ મોટરનો ઉપયોગ થાય છે, જમીનમાંથી પાણી ખેંચવા માટે પણ વિદ્યુત મોટરનો ઉપયોગ થાય છે, ઉદ્યોગોની અંદર મશીનોને ગોળ ફેરવવા માટે મોટરનો ઉપયોગ થાય છે, કૂવામાંથી પાણી ખેંચવા માટે મોટરનો ઉપયોગ થાય છે. ખેડૂતો મોટરનો ઉપયોગ કરતા રહેલા છે, આપણે બધા એને જોયા છે. પ્રત્યેક જગ્યા મોટાભાગની આજે રમકડાઓ જો પણ જોઈએ તો રમકડાની અંદર પણ મોટરનો ઉપયોગ થતો હોય છે. ઘણા રમકડા છે એ પોતે ગતિ કરતા હોય છે, તો એની અંદર પણ નાની નાની મોટરનો ઉપયોગ થાય છે. બીજું આપણે જોઈએ તો દરેકના ઘરે ડીવીડી હશે, તો ડીવીડીનો લેન્સ એ આગળ પાછળ થતો હોય ત્યારે આપણે ગીતો સાંભળી શકીએ છીએ. જ્યારે સીડી આવતી, ડીવીડી આવતી, ત્યારે સીડી અને ડીવીડીને વાંચવા માટે લેન્સ ફરવો જોઈએ. લેન્સને આગળ અને પાછળ કરવો પડે, તો આગળ અને પાછળ કોના દ્વારા કરવામાં આવતો? તો એ મોટર દ્વારા જ એનો ફેરવવામાં આવતું. આમ વિદ્યુત મોટરનો ઉપયોગ લગભગ બધા ક્ષેત્રોની અંદર થતો રહેલો છે. આપણે આગળ જોઈએ તો પીપીટીની અંદર આપણે જોઈએ તો જે વિદ્યુત મોટર છે એ આવી રીતે ઘણી બધી જગ્યાએ રેફ્રિજરેટર, કોમ્પ્યુટર, કંઈ કેટલા ઉપયોગો છે, મિક્સર મશીન, ગ્રાઇન્ડર મશીન, બધે જ એનો ઉપયોગ થતો રહેલો છે. તો આ વિદ્યુત મોટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે?
તો વિદ્યુત મોટરનો સિદ્ધાંત જો આપણે જોઈએ તો વિદ્યુત મોટર એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો જ ઉપયોગ કરે છે. વિદ્યુત મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો વિદ્યુત મોટરમાં શું હોય છે? તો જ્યારે વાહકના લંબચોરસ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ગૂંચળા પર બળ લાગે છે અને તેના કારણે ગૂંચળું સતત ગોળ ગોળ ફરે છે, જે તેની સાથે જોડાયેલી એક્સેલ અથવા તો ધરીને પણ ગોળ ગોળ ફેરવે છે. હવે જે ધરી છે એ ધરી જોડે જ્યારે પાંખિયા જોડી દેવામાં આવે તો એ પંખો બની જાય. એ ધરી સાથે પુલી જોડી દેવામાં આવે તો એ ઘંટીને ફેરવવા માટે કામ કરશે. એ ધરી સાથે વોશિંગ મશીનનું ડ્રમ જોડી દેવામાં આવે તો એ ડ્રમને ગોળ ફેરવવાનું કામ કરશે. જેવો ઉપયોગ એવી વસ્તુ એક્સેલ સાથે જોડી દઈશું તે પ્રમાણે કામ કરશે, પરંતુ બધા જ કામો યાંત્રિક કરશે. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત મોટર એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતી એક રચના છે. આ વિદ્યુત મોટરનો સિદ્ધાંત આપણે જોયો અને એ સિદ્ધાંતની મદદથી આપણે એટલું જોઈ શકીએ છીએ કે વિદ્યુત મોટર કેવી રીતે કામ કરે છે. તો આપણને પ્રશ્ન થાય કે વિદ્યુત મોટર કામ કેવી રીતે કરે? તો એ સમજવા માટે પહેલાં વિદ્યુત મોટરની રચના સમજી લેવી જોઈશે. તો વિદ્યુત મોટરની રચના શું છે? તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિદ્યુત મોટર એ ગોઠવેલી હોય છે. વિદ્યુત મોટરની રચનાને આપણે જોઈએ તો એની રચના એકદમ સિમ્પલ છે. એને સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ તો આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક બે ચુંબક છે, એક N ધ્રુવ અને એક S ધ્રુવ. બંને ચુંબકની વચ્ચે એક લંબચોરસ વાહક તારનું એક ગૂંચળું, જેને આપણે અત્યારે આમ વાસ્તવમાં ગૂંચળા સ્વરૂપે હોય છે, પરંતુ અત્યારે જોઈએ તો એક લંબચોરસ વાહક તારમાંથી બનાવેલી એક સિમ્પલ રચના આપણને આકૃતિમાં બતાવેલી છે, જેની અંદર A અને B એની ભુજાઓ છે, એમ C અને D પણ એક એની ભુજા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ એક એક્સેલ છે. આ નળાકાર આકારનો જે ભાગ દેખાય છે એ એક્સેલ છે, ધરી. અહીં બે નાના વર્તુળાકાર બે ભાગ જોવા મળે છે, જેને P અને Q સ્વરૂપે દર્શાવેલા છે, જેને સ્પ્લિટરિંગ કહેવામાં આવે છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો એ એક કોમ્યુટેટર છે. અને કોમ્યુટેટરની સાથે X અને Y બે સંજ્ઞા દ્વારા દર્શાવેલા બ્રશ છે. અહીં આપણને લખેલું છે બ્રશિસ, X અને Y. P અને Q સ્પ્લિટરિંગ છે. બ્રશ અને સ્પ્લિટરિંગ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ જે સ્પ્લિટરિંગ છે એનો બહારનો ભાગ છે એ અવાહક છે, અંદરનો ભાગ છે એ અવાહક હોય છે, જ્યારે બહારનો ભાગ છે એ વાહક હોય છે. એ બ્રશ સાથે જોડાયેલો છે. બ્રશ એ વાહક તાર સાથે જોડાયેલા, જે આપણે જોઈ શકીએ છીએ કે બ્રશની સાથે વાહક તાર જોડેલો છે. એ વાહક તાર આ રીતે A થી B, B થી C, C થી D અને D થી પાછો એ Y સાથે જોડાયેલો છે. Y બ્રશનો બીજો ભાગ છે અને બ્રશ પાછું સ્પ્લિટરિંગના બીજા છેડા Q સાથે જોડાયેલું છે. વચ્ચે એક્સેલને પકડી રાખવા માટે અવાહક કરેલું હોય છે. એક્સેલ જોડી દઈએ તો એક્સેલ જે છે એ બળના કારણે ફરે છે. અહીં બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે બીજા જે મોટરનો X અક્ષ એટલે કે X ભાગ એટલે કે X બ્રશ અને Y બ્રશ એ બંને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે જોડાયેલા છે. આમ અહીં આકૃતિમાં બતાવેલી સમગ્ર રચના એ આપણે હવે એ લંબચોરસ ગૂંચળાને જ્યારે ચુંબકના બે ધ્રુવો વચ્ચે, પ્રબળ ચુંબકના બે ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે ત્યારે એ એનું કામ કરવાનું શરૂ કરે છે. પરંતુ અહીં આપણે એની રચના બરાબર સમજી લઈએ તો મોટર કેવી રીતે કામ કરે છે એ આપણે સરળતાથી સમજી શકીશું. અહીં ફરી જોઈ લઈએ કે ચુંબકના બે ધ્રુવો વચ્ચે લંબચોરસ ગૂંચળાને મૂકેલું છે. આ લંબચોરસ ગૂંચળું ABCD માર્ગ એનો બતાવેલો છે. એનો A છેડો X બ્રશ સાથે, D છેડો Y બ્રશ સાથે જોડેલો છે. બ્રશ એ સ્પ્લિટરિંગના P સાથે અને Q સાથે છેડા સાથે જોડાયેલા છે. સ્પ્લિટરિંગનો અંદરનો ભાગ અવાહક હોય છે, જ્યારે બહારનો ભાગ વાહક હોય છે.
સ્પ્લિટરિંગમાં વચ્ચે આ પ્રકારે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે આવું ખાંચું બતાવવામાં આવે છે. એ શા માટે હોય છે એ આપણે એની કાર્ય પદ્ધતિ વખતે સમજવાનો પ્રયત્ન કરીશું. અને એની વચ્ચે સાથે એક નળાકાર એક્સેલ જોડેલી હોય છે. આમ બ્રશ, સ્પ્લિટરિંગ અને એક્સેલ ત્રણેય જોડેલી જે સંયુક્ત રચના છે એ સંયુક્ત રચનાને આર્મેચર તરીકે ઓળખવામાં આવે છે. આમ આ મોટરની આ એક સમગ્ર એક સામાન્ય રચના મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જો એની રચના સમજાઈ હશે તો એની કાર્ય પદ્ધતિ વિશે આપણે જોઈએ. તો કાર્ય પદ્ધતિ એટલે મોટર કેવી રીતે કામ કરે છે. તો ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવાહક આવરણ ધરાવતા તાંબાના તારનું લંબચોરસ ગૂંચળું ABCD આવેલું હોય છે. ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે ગોઠવવામાં આવે છે. ગૂંચળાના બે છેડાઓ એક રિંગના બે અડદિયા P અને Q એટલે કે સ્પ્લિટ રિંગ સાથે અડદિયાની અંદરની બાજુ અવાહક હોય છે અને એક્સેલ સાથે જોડાયેલી હોય છે. P અને Q ની બહારની વાહક બાજુ બે સ્થાયી અને વાહક બ્રશ X અને Y ના સંપર્કમાં હોય છે. તો વિદ્યુત મોટરની કાર્ય પદ્ધતિ. વિદ્યુત મોટર કેવી રીતે કામ કરે છે. તો વિદ્યુત મોટરમાં આપણે પહેલા એને સમજી લઈએ, પછી એને કેવી રીતે કામ કરે છે એ પણ આપણે જોઈશું. તો બેટરીમાંથી આવતો વિદ્યુત પ્રવાહ ગૂંચળા ABCD માં બ્રશ X મારફતે દાખલ થાય છે અને બ્રશ Y દ્વારા પુનઃ બેટરી સુધી પહોંચે છે. આપણે અહીંયા જોઈએ કે એક રચનાને એ મેં ટેલીટોપમાં અત્યારે મૂકેલી છે, એ આપણે જોઈશું. મિત્રો અહીં આપણે જોઈએ વિદ્યુત મોટરની રચના આપણે આકૃતિમાં જોઈ એને ગોઠવવાનો પ્રયત્ન કરીએ. પરીક્ષામાં પણ ઘણી વખતે આ પ્રશ્ન પૂછાય છે, વિદ્યુત મોટરની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો એ વખતે પણ આ કામ લાગે આપણને કે આ એક ચુંબક છે, એનો S ધ્રુવ, આ ચુંબકનો N ધ્રુવ. તો આપણે ચોપડીમાં છે એ જ પ્રમાણે જો પ્રયત્ન કરીએ તો આ ચુંબકનો N ધ્રુવ અને આ ચુંબકનો S ધ્રુવ આપણે એને દોરી પણ શકીએ છીએ સાથે સાથે કે હું આ રીતના બે ચુંબક બતાવું તો આ એનો N ધ્રુવ, આ S ધ્રુવ થશે. અહીં એક લંબચોરસ ગૂંચળું લીધું છે. અત્યારે માત્ર આપણે એક સાદો વાહક તાર લીધો છે, વાસ્તવમાં એ મોટરની અંદર ગૂંચળું હોય છે. આ જે વાહક તાર છે એને લંબચોરસ આકારે આ રીતે આપણે એને ગોઠવ્યો છે. A થી B ભુજા, B થી C, C થી D ભુજા અને D અને A ના જે બે છેડા છે એ હમણાં આગળ વાત કરીએ પ્રમાણે આકૃતિ પ્રમાણે આપણે જો જોઈએ તો આપણે આને લંબચોરસ આકારે આ રીતે લંબચોરસ તો આપણે ઇઝીલી દોરી શકીએ છીએ આપણે. એટલે પ્રથમ લંબચોરસ દોરી દઈએ, એની આજુબાજુ બે ચુંબક બતાવી દઈએ. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો આ એનો એક છેડો છે, એની સાથે એક સ્પ્લિટ રિંગને આપણે જોડી દઈએ. આ રીતે અર્ધવર્તુળાકાર સ્પ્લિટ રિંગ બતાવીએ, જેનું નામ આપણે આપીએ PQ. હવે આ સ્પ્લિટ રિંગનો એક ભાગ જેને આપણે બોલીએ છીએ બ્રશ, બીજું ભાગ બ્રશનો અહીં આપણે જોડીશું. આ X, આ Y. બ્રશમાંથી એક વાયર નીકળશે આ બાજુ, બીજો વાયર Y થી. અહીં આપણે બેટરી સાથે એને જોડીએ અને અહીંયા કળ છે. તો આમ અહીં જોઈએ તો આપણી એક વિદ્યુત મોટરની રચના આકૃતિ સરસ તૈયાર થઈ જાય છે. હવે એ કેવી રીતે કામ કરે છે, એની કાર્ય પદ્ધતિ શું છે એ સમજીએ. એ પહેલાં આપણે પીપીટીમાં એ જે વાક્ય જોયું હતું એને ફરી જોઈ લઈશું આપણે પીપીટીમાં. બેટરીમાંથી આવતો વિદ્યુત પ્રવાહ ગૂંચળા ABCDમાં બ્રશ X મારફતે દાખલ થાય છે અને બ્રશ Y દ્વારા પુનઃ બેટરીમાં પહોંચે છે. બરાબર. તો આપણે અહીંયા એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ટેલીટોપમાં આપણે જોઈશું, જે હમણાં આપણે આકૃતિ જોઈ
એને આપણે ફરી જોઈએ તો અહીં આ લંબચોરસ ABCD એ અહીંયા એક્સ બ્રશ સાથે જોડાયેલો છે, ફરી CD એ વાય બ્રશ સાથે જોડાયેલો છે. વાય બ્રશ છે એ અહીંયા બેટરીના બીજા છેડા તરફ પાછો પહોંચે છે, અહીંયા બેટરીમાંથી નીકળેલો છેડો પાછો આમ, તો આ બધું એકબીજા સાથે શ્રેણીમાં ગોઠવાયેલું છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ પીપીટીમાં તો મિત્રો આપણે જોયું કે બેટરીમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ ગૂંચળા ABCDમાં બ્રશ X મારફતે દાખલ થાય છે અને ત્યાંથી તે ફરી અને પાછો બ્રશ Y મારફતે બહાર બેટરીમાં પાછો આવે છે, આપણે જોયું હતું. ત્યારબાદ આગળ જોઈએ પીપીટીમાં તો પ્રવાહની દિશા એ ટાઈમે કઈ હશે? તો પ્રવાહની દિશા A થી B અને તે સમયે પ્રવાહની દિશા C થી D તરફ હોય છે. અહીં બંનેની દિશા વિરુદ્ધ હશે. આપણે અહીં જોઈએ કોઇલની અંદર ટેલિટોપમાં તો આપણને ખ્યાલ આવશે કે એક્સમાંથી, એટલે કે અહીંયા આપણે જોઈએ તો આ પ્રવાહ આ પ્લસ અને આ માઇનસ, તો ધન ધ્રુવમાંથી એક્સમાં આવ્યો પ્રવાહ અહીંયા એક્સથી આ છેડા તરફ વિદ્યુત પ્રવાહનું વહન થશે. અહીંથી વિદ્યુત પ્રવાહ A થી B દિશામાં જશે, A થી B દિશામાં જશે એ ટાઈમે આ દિશામાં પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે, ત્યાંથી વિદ્યુત પ્રવાહ પાછો C થી D તરફ આવે છે. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે A થી B તરફ જતો પ્રવાહ એ આ દિશામાં છે, ઉપર નીચેથી ઉપરની તરફ, અને એ જ પ્રવાહ જ્યારે પ્રવાહ એક જ દિશામાં ફરે છે, પરંતુ જ્યારે એ C થી D તરફ આવે છે ત્યારે C થી D ભુજા તરફ આવતો પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં થઈ જાય છે. જે આકૃતિમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રવાહની દિશા ઉપરની તરફ છે, અહીં પ્રવાહની દિશા નીચેની તરફ છે, અને D થી પાછો Y તરફ આવી અને નેગેટિવમાં પાછો જશે. અહીં એ વખતે ધ્યાન રાખવાનું સાથે સાથે પ્રવાહ આ દિશામાં જતો હોય છે અને અહીંયા જો એ પ્રવાહ આગળ આ લૂપ આખું એક જ હોત તો પ્રવાહની દિશા આમ હોત. તો મિત્રો અહીંયા આપણે સમજીએ તો આ સમગ્ર આકૃતિની અંદર દિશા બહુ જ અગત્યની છે. દિશા જો બરાબર નહીં સમજીએ તો વિદ્યુત મોટર કેવી રીતે કામ કરે છે તે આપણે સમજી શકીશું નહીં. તો અહીંયા લગભગ આ આકૃતિને ધ્યાનથી જોઈશું તો એની દિશાઓનો પણ ખ્યાલ આપણને આવી જશે. આગળ આપણે જોઈએ પીપીટીમાં તો હવે આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી ચુંબકીય બળની દિશા શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીં જે રીતે ટેલિટોપમાં આકૃતિ આપણે તૈયાર કરી છે એના માટે આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ વાપરીએ. તો અહીં આપણે જોઈએ છીએ કે વિદ્યુત પ્રવાહની દિશા A થી B તરફ છે. વિદ્યુત પ્રવાહની દિશા એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક આંગળી વિદ્યુત પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર અને બળ એ આપણને બતાવે છે. જો વિદ્યુત પ્રવાહની દિશા અને એની સાથે અહીં આપણે એ પણ જોઈ લઈએ કે એની દિશા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આપણે જોઈએ તો આ દિશામાં છે. એ આપણું આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. હવે એની અંદર આપણે જ્યારે ગૂંચળાને મૂકીએ છીએ તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં છે અને પ્રવાહ પસાર થાય છે જે આ દિશામાં છે, જે બંને પરસ્પર એકબીજાને કેવા છે? લંબ. આપણે આગળ પણ જોયું હતું કે ગૂંચળું અને ચુંબકને એવી રીતે ગોઠવવામાં આવે કે જે બંને એકબીજાના લંબ રહે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આમ છે, વિદ્યુત પ્રવાહની દિશા આમ છે, તો બંને આપણે જોઈ શકીએ છીએ એકબીજાના લંબ છે. લંબ છે એટલે કે બંને એકબીજાની ક્ષેત્ર રેખાઓને કાપે છે. આપણે એટલું તો જોઈ શકીએ છીએ, એટલું તો આપણને ખ્યાલ આવશે કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને કાપે. તો આગળ આપણે જોયું છે, પ્રયોગ દ્વારા આપણે જોયું છે કે જ્યારે ક્ષેત્ર રેખાઓ એકબીજાને કાપે છે ત્યારે એની ઉપર ચોક્કસ પ્રકારનું એક બળ લાગે છે. હવે એ જ જાણવું છે કે બળની દિશા કઈ હશે. તો આપણે અહીંયા ફ્લેમિંગનો ડાબા હાથના નિયમનો ઉપયોગ કરીશું
તો વિદ્યુત પ્રવાહની દિશા આમ છે, ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે. એટલે કે વિદ્યુત પ્રવાહ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, બરાબર લંબ. તો એટલું સમજી શકીએ છીએ મિત્રો કે જે બળ છે અહીં આપણે જોઈ લઈએ. તો અત્યારે હું આ પરિસ્થિતિને ગોઠવવાનો પ્રયત્ન કરું છું તો તમને મારો અંગૂઠો દેખાતો નથી, પરંતુ એ અંગૂઠો ક્યાં છે? તો ઉલટી દિશામાં આપણે જોઈ શકીએ છીએ કે ઊંધી દિશામાં છે, જે શું બતાવે છે? બળની દિશા. એટલે કે વિદ્યુત પ્રવાહ જ્યારે A થી B જાય છે અને ચુંબકીય ક્ષેત્રે જ્યારે N થી S તરફ હોય છે ત્યારે તેના પર લાગતું બળ અહીં અંગૂઠામાં આપણે જોઈ શકીએ છીએ જે નીચેની તરફ છે. એટલે કે A થી B જે ભુજા છે એ ભુજાની દિશામાં જો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો એ ભુજાને બળ કઈ દિશામાં લાગશે? તો બળ નીચેની દિશામાં, અધો દિશામાં લાગશે. હવે પ્રવાહ આગળ જાય છે, જ્યારે પ્રવાહ આગળ જાય છે ત્યારે આપણે અહીં જોઈએ છે કે પ્રવાહ આ દિશામાં પણ આવે છે. તો આ દિશામાં લાગતો જે પ્રવાહ છે, આ દિશામાં પ્રવાહ જ્યારે જાય છે ત્યારે પણ ચુંબકીય ક્ષેત્ર જે રેખાઓ છે એની પર બળ તો ઉત્પન્ન કરશે જ. આપણને આગળ શીખ્યા એ પ્રમાણે કે જ્યારે પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાના એમાં આવે એટલે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એકબીજાને કાપે. તો આપણને પ્રશ્ન થશે કે અહીં જો બળ લાગે છે તેમ આ દિશામાં પણ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો શું આ જે ભુજા છે B થી C ભુજા, એ B થી C ભુજા ઉપર કોઈ બળ લાગતું હશે? તેનો જવાબ શું હોઈ શકે? તો મિત્રો ચોક્કસ તમારો પ્રશ્ન વ્યાજબી છે કે શું આની ઉપર બળ લાગતું હશે કે નહીં? તો ચોક્કસ આની ઉપર બળ તો લાગતું હશે, પરંતુ એની અસર આપણને દેખાતી નથી. શા માટે નથી દેખાતી? કારણ કે આની ચુંબકીય ક્ષેત્ર રેખાની જે દિશા અને પ્રવાહની દિશા અહીં આપણે જોઈ શકીએ છીએ, ચુંબકીય ક્ષેત્ર રેખા અને આ પ્રવાહની દિશા બંને એક જ દિશામાં છે. જ્યારે બંને એક જ દિશામાં હોય તો એની ઉપર લાગતું બળનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. એટલે કે B થી C ભુજા ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. પરંતુ જ્યારે પ્રવાહ આગળ વધશે ત્યારે પ્રવાહ C થી D તરફ આવ્યો. હવે C થી D તરફ આવ્યો એટલે કે આ જે દિશા હતી એના કરતાં આની દિશા ઉલટી થઈ ગઈ. એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા આપણે ફ્લેમિંગના નિયમનો ઉપયોગ કરીશું અહીં. તો વિદ્યુત પ્રવાહની દિશા આમ થઈ ગઈ, ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે આપણું. તો અહીં પ્રવાહની દિશા સેમ થઈ જાય છે એટલે બળ નાબૂદ થશે. આગળ પ્રવાહ C થી D તરફ જશે. C થી D તરફ જ્યારે પ્રવાહ જતો હોય ત્યારે એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી બળની દિશા જાણવાનો પ્રયત્ન કરીએ તો અહીં વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે મારો અંગૂઠો ઉપરની તરફ છે. એનો મતલબ એ થયો કે C થી D ભુજા જે છે એ C થી D ભુજા ઉપર બળ કઈ દિશામાં લાગશે? ઉપરની તરફ. એટલે કે અહીં જોઈએ તો ટેલિટોપના જે ડેસ્ક છે ત્યાંથી ઉપરની તરફની દિશા આવશે. અહીં ટેલિટોપના ડેસ્કની અંદર જતો હોય એવું આપણને આભાસ થાય, પરંતુ અહીં અંગૂઠા દ્વારા હું સમજાવવાનો પ્રયત્ન કરું છું એટલે ક્લિયર તમને સમજાઈ શકશે કે વિદ્યુત પ્રવાહની દિશા C થી D તરફ હોય, ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ હોય ત્યારે C થી D ભુજા ઉપર લાગતું બળ એ ઉપરની તરફ એટલે ઉર્ધ્વ દિશામાં છે. વિદ્યુત પ્રવાહની દિશા આપણે ઉલટાઈ જાય છે, ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જાય, ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે, વિદ્યુત પ્રવાહની દિશા આમ છે, તો લાગતું બળ નીચેની તરફ છે. અહીં અંગૂઠો મારો દેખી શકાતો નથી પરંતુ તે નીચેની તરફ છે એટલે આપણે એને જોઈ શકતા નથી. અહીં ફરી આ ગોઠવે તો આ દિશા, આ રચનાને બરાબર સમજવાની જરૂર છે મિત્રો કે ચુંબકીય ક્ષેત્રની દિશા, ચુંબકીય વિદ્યુત પ્રવાહની દિશા અને બળની દિશા. બળ AB તરફ અધો દિશામાં અને CD તરફ ઉર્ધ્વ દિશામાં લાગે. જે ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી તમે પણ પોતે આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરશો તો આરામથી સમજી શકશો. તો મિત્રો એનો અર્થ એ થયો કે જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે એકબીજાને અહીંયા કાપશે, કે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું ત્યારે આની અંદર પણ એક પ્રકારનું મેગ્નેટ તરીકે આ કામ કરશે. આ મેગ્નેટિઝમ તો છે જ. આ મેગ્નેટ
અને અહીં બનેલું મેગ્નેટ બંને પોતાની ક્ષેત્ર રેખાઓને કાપશે અને બળ લગાડશે. જે બળ કઈ દિશામાં હશે? તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી આપણે જોયું કે એ અને બી ભુજા ઉપર લાગતું બળ નીચેની તરફ અધો દિશામાં. અહીં કોઈ પ્રકારનું બળ લાગતું નથી આ દિશામાં, કેમ કે બંને સેમ દિશામાં છે, એટલે એ નાબૂદ થઈ જાય છે. અને સી થી ડી તરફ જ્યારે આવે ત્યારે દિશા વિરુદ્ધ થઈ જાય છે, તો બળ પણ વિરુદ્ધ દિશામાં લાગશે, એટલે કે એ ઉર્ધ્વ દિશામાં ઉપરની તરફ લાગશે. એ આપણે પીપીટીમાં પણ આપણે જોઈએ. તો એ બી ભુજા પર લાગતું બળ તે અધો દિશામાં અને સીડી ભુજા પર લાગતું બળ ઉર્ધ્વ દિશામાં એને ધકેલે છે. એનો મતલબ શું થયો કે આમ ગૂંચળું છે એ એક્સેલ સાથે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરશે. આપણે અહીં જોઈએ તો હવે માની લો કે આની તરફ બળ નીચેની તરફ લાગ્યું. આપણે એને કોઇલને સહેજ ઉપર પકડીએ છીએ તો અહીં આ કોઇલ ઉપર બળ નીચેની તરફ લાગે છે અને આ બાજુ સીડી તરફ બળ ઉપરની તરફ લાગશે. તો નીચેની તરફ લાગે એટલે આ મુવમેન્ટ કરશે અને કોઇલ આમ ફરશે અને સીડી તરફનું ફરશે. તો આ સ્થિતિમાં આવીને અર્ધ પરિભ્રમણ પૂરું કરશે. ફરી આપણે જોઈએ આને અધો તરફ, એટલે કે આ ગૂંચળું નીચેની તરફ જશે ત્યારે આ ગૂંચળાને ઉપરની તરફ બળ લાગે છે. અહીં આ એક વાત ખાસ સમજી લઈએ કે શા માટે અહીં સીધો વાહક તાર સીધો નથી રાખ્યો, લંબચોરસ રાખ્યો છે. તો આની ઉપરથી તમને એ પણ ખ્યાલ આવી જશે કે લંબચોરસ શા માટે રાખવો પડે. જો સીધો વાહક તાર હોત તો વિરુદ્ધ દિશામાં આવી રીતનો પ્રવાહ આપણે ઉત્પન્ન ના કરી શકતા. આ વિરુદ્ધ દિશામાં જે પ્રવાહ એક જ ટાઈમે ઉત્પન્ન થાય છે એટલે એક બળ અધો દિશામાં અને બીજું બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે, જેથી કરીને આપણું કામ આ કોઇલને ફેરવવાનું છે. આ ઊભું કરી અને કોઇલને આપણે ફેરવવી છે, જેથી અધો તરફ લાગતું બળ જ્યારે આમ જશે એ જ ટાઈમે ઉર્ધ્વ દિશામાં લાગે છે બળ, એટલે કે આ કોઇલ આખી ઉલટાઈ જશે, અર્ધ પરિભ્રમણ પૂરું કરશે. અર્ધ પરિભ્રમણ પૂરું કરે ત્યારે અહીં જોઈ શકીએ છીએ કે જે છેડો y તરફ હતો એ છેડો x તરફ આવી ગયો અને જે છેડો x તરફ હતો એ છેડો y તરફ આવી ગયો. અહીં એ જ રીતે ભુજા જે છે સીડી એની દિશા ઉપરની તરફ થઈ ગઈ અને એ બી ભુજાની નીચેની તરફ થઈ ગઈ. એટલે કે પ્રવાહનો જે માર્ગ છે એ પ્રવાહનો માર્ગ પહેલા કયો હતો? તો ABCD હતો. એ પ્રવાહનો માર્ગ હવે થઈ ગયો DCBA. એનો મતલબ એ થયો કે મિત્રો અહીં પણ નિયમ તો એ જ લાગશે. અહીં જે સ્પ્લિટ રિંગ છે એની સાથે જોડેલા બ્રશ છે એના દ્વારા આની ઉપર બળ ઉત્પન્ન થશે જ્યારે વિદ્યુત પ્રવાહ આપીશું ત્યારે. તો આ પણ રોટેટ થશે. એટલે આગળ આણે એક અર્ધ પરિભ્રમણ પૂરું કર્યું, આ સ્થિતિમાં આવી ગયું. અહીં ફરી જોઈ લઈએ ABCD. અર્ધ પરિભ્રમણ પૂરું કરવાથી CD AB થઈ જાય છે. આ અર્ધ પરિભ્રમણ પૂરું કર્યું ત્યારે અહીંયા ખાસ અગત્યની વાત એ છે કે એના જે બે છેડા છે એ બ્રશના છેડા સાથે બદલાઈ જાય છે. સ્પ્લિટ રિંગ P અને Q રહે છે, પરંતુ અહીંયા જે બ્રશના છેડા છે એની સાથે એનું કનેક્શન બદલાઈ જાય છે. કનેક્શન બદલાવાના કારણે એની દિશા પણ બદલાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહ જે આ દિશામાં જાય છે તો જે ABCD જતો હતો એ હવે DCBA જશે. એ આપણે પીપીટીમાં સમજવાનો પ્રયત્ન કરીએ. આમ ગૂંચળું વિષમ ઘડી દિશામાં જશે. Q બ્રશ X સાથે અને P બ્રશ Y સાથે સંપર્કમાં આવે. આથી ગૂંચળામાં વહેતા પ્રવાહની દિશા ઉલટાય છે અને DCBA માર્ગ પર તે ફરવાનું શરૂ કરે છે, જે આપણે હમણે સમજવાનો પ્રયત્ન કર્યો. આમ અગાઉ થયેલી પ્રક્રિયાનું પુનરાવર્તન થશે, પરંતુ બધું જ ઉલટી દિશામાં થશે. આથી ગૂંચળું અને એક્સેલ અર્ધ પરિભ્રમણ એ જ દિશામાં પૂરું કરે છે. અહીં બહુ જ અગત્યની વાત એ છે કે અહીં આપણે સમજીએ મિત્રો, ટેલિસ્કોપમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો અર્ધ પરિભ્રમણ થયું. અહીં અર્ધ પરિભ્રમણ થાય છે એટલે ગૂંચળું આ દિશામાં એક વખત આવીને ઊભું રહે છે. આમ આ સ્થિતિમાં આ રીતે આવશે. આ રીતે આવેલી સ્થિતિમાંથી એને આ સ્થિતિમાં લાવવું પડે. પણ એ દરમિયાનમાં જો આપણે જોઈએ તો આ જે કમ્યુટેટર છે, જે એને આપણે સ્પ્લિટ રિંગ બોલીએ છીએ, એને કમ્યુટેટર પણ કહેવાય,
કારણ કે કમ્યુટેટરનું કામ દિશા બદલવાનું છે. તો આ સ્થિતિમાં મેં ગૂંચળાને રાખ્યું, તો હવે એ ગૂંચળું અહીં ફરી અને અહીં આવશે. એ દરમિયાન અહીં જે સ્પ્લિટરિંગ છે એનો ભાગ તો કયો આવી ગયો? તો ગૂંચળાના કનેક્શનમાં એનો ભાગ, જે જગ્યા છે, જે ગેપ છે, એ ગેપ આવી ગઈ. અહીં આપણે જોઈ શકીએ છીએ અહીંયા. તો આ જે ગેપ ઉપર આવી ગયું, તો હવે આને અહીંયા ફેરવવા માટે બળની તો જરૂર પડે. તો આ ફરશે કઈ રીતે? આપણને એક સહજ પ્રશ્ન થાય કે બળ અધો દિશામાં લાગ્યું, આ ઉર્ધ્વ દિશામાં લાગ્યું, અધો દિશાના કારણે આમ ગયું, ઉર્ધ્વ દિશાના કારણે આમ આવ્યું. હવે તો આપણે એને પૂરું અહીં ફેરવવું છે આમ કરવા માટે. તો અહીંથી આમ જે થાય એ દરમિયાન તો અહીં કનેક્શન રહેતું નથી. જો કનેક્શન ના રહે તો કયા બળ હેઠળ આ ફરશે? હું જે કહેવા માંગુ છું મિત્રો, જો તમે સમજો તો હું સમજવાનો ફરી તમને સમજાવવાનો પ્રયત્ન કરું, કેમ કે આ બહુ જ અગત્યનો મુદ્દો છે કે જ્યારે હું આને અહીંયાથી આમ ફેરવું છું એ તો બરાબર છે કે આની ઉપર બળ અધો દિશામાં લાગ્યું, આની બળ ઉર્ધ્વ દિશામાં લાગ્યું, કેમ કે અહીંયા સ્પ્લિટરિંગ સાથે એક્સ અને વાય જોડાયેલા છે. પરંતુ જ્યારે સ્પ્લિટરિંગનો એક ભાગ એવો પણ આવે છે કે સ્પ્લિટરિંગ આપણે જોઈએ ને તો સ્પ્લિટરિંગ આખી ગોળ નથી હોતી, એમાં વચ્ચે ગેપ હોય છે. એક ગેપ છે તો અવાહક ભાગ છે. અવાહક ભાગ છે એનો મતલબ ત્યાં વિદ્યુત પ્રવાહ અહીં કનેક્ટ થતો નથી, ડિસ્કનેક્ટ થઈ જાય છે આ સ્થિતિમાં. હવે આ સ્થિતિમાં જ્યારે ડિસ્કનેક્ટ થઈ જાય છે, જ્યારે એનું કનેક્શન જ નથી રહેતું, તો એને અહીં કોના દ્વારા અહીંયા ફરશે? કયું બળ કામ કરે છે? તો મિત્રો આપણે આગળ એક વસ્તુ શીખી ગયા છીએ અને એ જડત્વનો નિયમ શીખ્યા છીએ 9મા ધોરણમાં. જડત્વનો નિયમ, અહીંયા જે જડત્વ છે ને આની ઉપર રોટેશનલ જડત્વ લાગશે કે અહીં જડત્વના કારણે, કેમ કે અહીંયાથી આટલે સુધી આવ્યું, બળ લાગ્યું, તો એકદમ એ સ્ટોપ નહીં થઈ જાય. અહીંયા એને થોડોક ધક્કો જડત્વના કારણે એ ગોળ ફરશે. એ જેવું અહીં જડત્વના કારણે ગોળ ફરશે એટલે પાછું એનું કનેક્શન તો સ્પ્લિટરિંગ સાથે થઈ જશે, વાહક પળ સાથે, એટલે પાછું એને બળ લાગશે. એ જે બળ જે અહીં જે આટલું જે ફેરવવા માટે જે છે તો જડત્વના નિયમના લીધે અહીં ફરી જ જાય છે અને અહીંયા ફરી ગયું એટલે એ બળ લાગશે, એટલે એ બળના કારણે પાછું આ સ્થિતિમાં આવીને ગોઠવાઈ જશે અને એટલે એનો માર્ગ થઈ ગયો DCBA. હવે DCBA માર્ગ થઈ ગયો તો પાછું તો આ નિયમ કયો લાગશે? તો હવે જે સીડી ભુજા હતી એ સીડી ભુજા ઉપર પહેલા ઉર્ધ્વ દિશામાં બળ લાગતું હતું. હવે આ સ્થિતિમાં સીડી ભુજા ઉપર કઈ દિશામાં બળ લાગશે? તો અધો દિશામાં. ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી આપણે ફરી જાણવાનો પ્રયત્ન કરીએ કે શું ખરેખર એવું થશે. તો અહીં જોઈ શકીએ છીએ કે વિદ્યુત પ્રવાહની દિશા આમ છે, ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે, તો બળ અધો દિશામાં લાગશે. એ જ રીતે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા આમ છે, ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે, તો અહીં લાગતું બળ ઉર્ધ્વ દિશામાં છે. તો એનો મતલબ એ થયો કે પહેલાં AB દિશામાં જે બળ લાગતું હતું અધો દિશામાં, એ હવે આ સ્થિતિમાં અર્ધ પરિભ્રમણ બાદ સીડીને અધો દિશામાં લાગશે અને ABને ઉર્ધ્વ દિશામાં લાગશે. એટલે ફરી પાછું આ સ્થિતિ આવશે અને ફરી આમ ગોળ ફરશે. આમ એ સતત આ જે ગૂંચળું છે એ ગોળ ફર્યા કરશે. પરિભ્રમણ, અર્ધ પરિભ્રમણ પૂરું કરીને ફરી ગોળ ગોળ ફર્યા કરશે. આમ મોટર એ ગોળ ગોળ ફરશે. આ ગૂંચળું મોટરની અંદર ગોળ ફરશે આખું જ. તો એની સાથે જોડેલી એક્સેલ પણ ફરશે અને એક્સેલ ફરે તો એની સાથે જોડેલી કોઈ પણ વસ્તુ એ પોતે પણ ગતિ કરશે. આમ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર આ રીતે અહીંયા થાય છે. મિત્રો આની ઉપરથી એટલો ખ્યાલ આવી ગયો છે કે મોટર કેવી રીતે કામ કરે છે. તો આપણે પીની અંદર જોવાનો પ્રયત્ન કરીએ તો આમ આખી ઘટનાનું વારે ઘડે પુનરાવર્તન થાય છે અને ગૂંચળું અને એક્સેલ અર્ધ પરિભ્રમણ એ જ દિશામાં પૂરું કરે છે. જો કોમ્યુટેટર ના હોત તો ગૂંચળું પૂરેપૂરું ગોળ ફરતું નહીં. એ વખતે ગૂંચળું એ શું થાત? તો આપણે અહીંયા એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જો કોમ્યુટેટર ના હોત તો એની દિશા બદલાત નહીં. આ દિશા બદલવા માટે કોમ્યુટેટર રાખવામાં આવે છે. કોમ્યુટેટરનો મતલબ જ એ છે કે દિશા પરાવર્તક, દિશા બદલનાર. એ કોમ્યુટેટર દિશા બદલે છે અને એટલે આમ દિશા બદલાઈ
ફરી હવે આની દિશા બદલાશે અને આમ આવશે, ફરી આની દિશા બદલાશે, એ આમ ફરશે, ફરી એની દિશા બદલાશે, એ આમ ફરશે. આમ ગૂંચળું એક જ દિશામાં ગોળ 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 ફર્યા કરશે. જો કમ્યુટેટર ના હોત તો ગૂંચળું અર્ધ પરિભ્રમણ ફરી અને પાછું બીજું પરિભ્રમણ કરી શકતું નહીં અને એ બરાબર વચ્ચે અટકી જતું, એક જ દિશામાં ના ફરતું. એને એક જ દિશામાં ફેરવવા માટે અહીં સ્પ્લિટ રિંગ મૂકવામાં આવે છે. આમ આપણે મોટરની જે કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિ આપણે જોઈ કે મોટરનું ગૂંચળું એ થી બી તરફ, એટલે પહેલો જે પ્રવાહ ABCD, બીજી વખત જ્યારે અર્ધ પરિભ્રમણ કરે ત્યારે DCBA, ફરી પાછું એ અર્ધ પરિભ્રમણ કરે ત્યારે ABCD, ફરી અર્ધ પરિભ્રમણ કરે ત્યારે DCBA. આમ સતત એનો જે માર્ગ છે એ ગોળ 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 ફરે છે અને એની સાથે જોડેલી એક્સેલ પણ ફરે. એક્સેલ ફરે એટલે એની સાથે જોડેલી કોઈ પણ વસ્તુ છે એ પણ ગતિ કરે છે. આમ એની કાર્ય પદ્ધતિ આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ, આપણને બુકમાં જે આપી છે એને પણ સમજી લઈએ તો PPTમાં આપણે એ વસ્તુ લખેલી છે કે મોટર એ આ રીતે ગોળ સતત પોતાની ગોળ ફરવાની પ્રક્રિયાનું પુનરાવર્તન શા માટે કરે છે એ વધારે તમને ક્લિયર થઈ ગયું હશે. તો વિદ્યુત પ્રવાહ ઉલટાવવાની આ ક્રિયા દર અર્ધ પરિભ્રમણે પુનરાવર્તિત થાય છે અને ગૂંચળું અને એક્સેલ સતત પરિભ્રમણ ચાલુ રાખે છે. મિત્રો, આ ઓરિજિનલ મોટરની અંદર રહેલા બ્રશ હોય છે. આપણે આ તો જે થિયોરિટિકલ વાત કરી, પરંતુ અહીં જે બ્રશ છે એ ઓરિજિનલ આકૃતિમાં બતાવ્યા છે એ પ્રમાણેના બજારમાં કોઈ પણ મોટર આપણને મળતી હોય તે મોટરમાં આ રીતનું એની અંદર એની રચના આપણને બ્રશની જોવા મળે છે. બીજું આપણે જોઈએ તો ઓરિજિનલ સ્પ્લિટ રિંગ છે. બજારમાં મળતી મોટરને જો તમે ખોલો તો એની અંદર સ્પ્લિટ રિંગ આ રીતના હોય છે, જેમાં વચ્ચે તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ આ તાંબાનો છે, આ વાહક ભાગ છે, આ વચ્ચે ગેપ છે અને અંદરનો જે ભાગ છે એ અવાહક છે, જેની અંદર વચ્ચે જે ભાગ છે એમાં એક્સેલ જોડવામાં આવે છે અને આ જે ભાગ છે એનો બહારનો તાંબાનો વાહક ભાગ છે. પણ બધાની વચ્ચે તમે જોશો તો થોડાક ખાંચા રાખેલા છે. જે આપણે વાત કરીએ પ્રમાણે એ જે ખાંચો છે એ શા માટે છે તો દિશા બદલવા માટે છે. દિશા એ ખાંચાના લીધે બદલાય છે અને આ બધું જ ભેગું થાય એટલે કે બ્રશ, આ કમ્યુટેટર છે, સ્પ્લિટ રિંગ પણ કહેવાય અને કમ્યુટેટર પણ કહેવાય અને આ વાહક તારનું ગૂંચળું છે. આ ગૂંચળાને એક નળાકાર નળી સાથે જોડેલું છે, સ્પ્લિટ રિંગ કહેવામાં, સોરી, એને શાફ્ટ કહેવામાં આવે છે, ધરી કહેવામાં આવે છે. આ ધરી, આ ગૂંચળું, આ કમ્યુટેટર અને આ પ્રકારના બ્રશ આ બધા જ સાથે ભેગા થાય તો એને આર્મેચર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રચનાને આર્મેચર કહેવામાં આવે છે. સાદી રીતે જો જોઈએ, એકદમ જે ચોપડીમાં આકૃતિ બતાવી છે એ જ પ્રમાણેનું જો આપણે જોવું હોય તો અહીં ટેલિટોપની અંદર આપણે જોઈએ તો એના આર્મેચર કોને કહેવાય, તો ટેલિટોપમાં આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે આ સ્પ્લિટ રિંગ, આ બ્રશિસ, આ લંબચોરસ ગૂંચળું અને એની સાથે અહીં એક ધરી જો મૂકી દઈએ આ રીતની, આ ધરી થઈ ગઈ. તો આ ધરી, આ ગૂંચળું, આ સ્પ્લિટ રિંગ અને આ બ્રશ આ બધું જ ભેગું થાય તો એને આર્મેચર કહેવામાં આવે છે. આખું આ આર્મેચરની રચના થાય છે અને મોટરની અંદર આવો શબ્દ પણ તમે સાંભળ્યો હશે, આર્મેચર. તો મિત્રો આપણે અહીં જોઈએ હવે આગળ, તો આર્મેચર એ આખું આર્મેચર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તે આર્મેચર ગોળ ફરશે, એની જે શાફ્ટ છે એ ગોળ ફરશે અને શાફ્ટ જ્યારે ગોળ ફરશે ત્યારે એ કોઈ પણ વસ્તુ એની સાથે જોડી દેવામાં આવે તો એને પણ ગોળ ફેરવશે. આમ યાંત્રિક ઉર્જામાં એનું રૂપાંતર કરે છે. તો આગળ આપણે જોઈએ PPTમાં, તો આ જે સ્પ્લિટ રિંગ છે એ શું છે, તો પરિપથમાં વહેતા પ્રવાહની દિશા ઉલટાવે તેવા સાધનને દિશા પરિવર્તક અથવા તો કમ્યુટેટર કહે છે. વિદ્યુત મોટરમાં સ્પ્લિટ રિંગ એ કમ્યુટેટર તરીકે કાર્ય કરે છે. એટલે કે કમ્યુટેટરનું કામ શું છે, દિશા બદલવાનું. એટલે જે મોટરની અંદર સ્પ્લિટ રિંગ છે એ કમ્યુટેટર તરીકે દિશા બદલવાનું કામ કરે છે. નરમ લોખંડનો ગર્ભ કે જેના પર ગૂંચળું વીંટાળેલું છે તે
તથા ગૂંચળાને સંયુક્ત રીતે આર્મેચર કહે છે, જેના દ્વારા મોટરના પાવરમાં વૃદ્ધિ કરી શકાય છે. એટલે કે આર્મેચરનું કામ શું છે, તો જે એની ઉપર જે ગૂંચળું છે એ વધારે આટાનું ગૂંચળું હોય તો મોટર વધારે પાવરફુલ ગણવામાં આવે છે. એટલે કે જે ગૂંચળું છે એ વધુ પાવરફુલ હોય, અથવા બીજો રસ્તો હોય કે એની અંદર રાખવામાં આવતો જે ચુંબકનો જે ભાગ છે, ચુંબકીય ક્ષેત્ર એ પ્રબળ રાખવામાં આવે તો પણ મોટરનો પાવર વધારી શકાય. ઇટ મીન્સ આર્મેચરની મદદથી મોટરનો પાવર આપણે વધારી શકીએ છીએ. તો અહીંયા એક સાદી રચના આપણે જોઈએ, જે પ્રતિકાત્મક જે રચના હોય છે, જે આપણને આકૃતિની અંદર બતાવી હોય તો આ રીતે આપણે બતાવી શકીએ છીએ. આ કમ્યુટેટર છે, એની વચ્ચે ગેપ છે, આ બીજું કમ્યુટેટરનો બીજો ભાગ છે અડદિયું, અડદિયું P, અડદિયું Q, અને આ Y અને આ X. આપણી આકૃતિમાં જે રીતે બતાવ્યું છે એ પ્રમાણે આ બધું એકબીજા સાથે જોડાયેલું હોય છે, અને અહીંયાથી એની સાથે લંબચોરસ ગૂંચળાને જોડવામાં આવે જે ગોળ ગોળ એને ફેરવે. આ કમ્યુટેટરમાં હંમેશા વચ્ચે ગેપ રાખવામાં આવે છે. ફરી યાદ કરી લઈએ કે આ ગેપ માત્ર દિશા બદલવા માટે રાખવામાં આવે છે, એના લીધે જ દિશા બદલાય છે. તો આમ સ્પ્લિટ રિંગનો ઉપયોગ, આર્મેચર અને બ્રશ એ શું છે એ આપણને ક્લિયર કટ ખ્યાલ આવી ગયો હશે. આગળના ભાગની અંદર મિત્રો આપણે ઓરિજિનલ બજારમાં મળતી જે મોટર છે એની અંદર આવા ભાગ ખરેખર કેવા પ્રકારે ગોઠવાયેલા છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો હું ચોક્કસ એવું માનું છું કે તમને વિદ્યુત મોટરની રચના, એની આકૃતિ પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે દોરવી એ પણ ખ્યાલ આવી ગયો હશે, અને સાથે સાથે એની કાર્ય પદ્ધતિનો પણ ખ્યાલ આવ્યો હશે. આભાર. વિદ્યાર્થી જગતમાં જે પણ લોકો, જે પણ છોકરાઓ આગળ આવવા માગે છે એમને સમજી રાખવું જોઈએ કે જિંદગીનું પાનું એકાદ નબળું આવી જાય, આપણે પાનું ફાડી નથી દેતા, આખું પુસ્તક અખંડ જ રાખીએ છીએ. એજ્યુકેશન ઇઝ ધ નોટ હોલ લાઈફ, ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. વધારે પડતા ચિંતિત થવાને બદલે નિષ્ફળતાને ઇઝી લઈ અને જો વિદ્યાર્થીઓ આગળ વધશે, અને મા બાપને પણ મારી ખાસ ભલામણ છે, તમારા બાળકો એ તમારી બહુ મોટી મૂડી છે. એ મૂડીની ઉપર આટલું બધું ભણવાનું દબાણ લાવી અને એની જિંદગીને મુરઝાવવાનું પાપ મહેરબાની કરીને ન કરો. એ ફૂલ છે, એ ફૂલને ખીલવા દો. મિત્રો બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ, એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે, કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા, એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા.